નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ઝડપથી વિકસી રહેલા અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા થશે હળવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે વિવિધ પ્રકલ્પોનો શુભારંભ. બોપલ, ઘુમા અને શેલાને જોડતા મુમતપુરા અંડરપાસનું કરાશે લોકાર્પણ. તો પાંજરાપોળ ફ્લાયઓવર તેમજ ગોતા વંદે માતરમ અંડરપાસના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન. CAA મુદ્દે ફેલાવાતા ભ્રમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીનો જવાબ. આ કાયદો નાગરિકતા છીનવવા માટેનો નહીં પણ નાગરિકતા આપવા માટેનો કાયદો. શરણાર્થીઓને નાગરિકત્વ સહિત મળશે તમામ હકો. વોટ બેંક માટે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી હોવાનો મૂક્યો આરોપ. CAA કાયદાની ગુજરાતમાં અમલવારી વચ્ચે લાભાર્થીઓના ઘરે દિવાળી જેવો માહોલ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરી માન્યો આભાર. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં CAAના સંપૂર્ણ અને ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ. હોળી ધૂળેટી પર ST વિભાગ દોડાવશે વધારાની 1500 ST બસ. ફૂલડોલ ઉત્સવ માટે ડાકોર અને દ્વારકા માટે વધારાની 500 બસનું કરાશે સંચાલન. મુસાફરો ઓનલાઈન કરી શકશે બુકિંગ. શહેરથી લઈ ગ્રામીણ લોકો આ સેવાનો લઈ શકશે લાભ. એક દેશ એક ચૂંટણી અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપાયો રિપોર્ટ. લોકસભા, વિધાનસભા અને પંચાયતની ચૂંટણીઓ એક સાથે યોજવા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં સમિતિએ તૈયાર કર્યો છે રિપોર્ટ. 2029માં એક સાથે તમામ ચૂંટણી યોજવા ભલામણ. વાંધાજનક સામગ્રી દર્શાવતા 18 OTT પ્લેટફોર્મ પર માહિતી અને પ્રસારણ મંત્રાલયની સ્ટ્રાઇક. 19 વેબસાઇટ, 10 એપ્લિકેશન, 57 સોશિયલ મીડિયા એપ્લિકેશન પર કાર્યવાહી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે PB શબ્દનો કર્યો શુભારંભ. આ સેવાના માધ્યમથી 50 શ્રેણીઓમાં સમાચાર વાંચનની સામગ્રી થશે ઉપલબ્ધ. દૂરદર્શન સમાચાર અને આકાશવાણીની સંશોધિત વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ કરી લોન્ચ. રોકાણકારોની લેવાલીને પગલે ભારતીય શેર બજારમાં પરત ફરી રોનક. સેન્સેક્સમાં 335 આંકનો તો નિફ્ટીમાં પણ 148 આંકનો વધારો. IT, પાવર, ટેલિકોમ સેક્ટરના શેર્સમાં ચમકારો. રેકોર્ડ બ્રેક તેજી બાદ સોનામાં સુધારાની ચાલ તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં તેજીનો દોર યથાવત. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદને 3000 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. SP રિંગ રોડ પર મુમતપુરા પાસે બનાવવામાં આવેલા અંડરપાસનું અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે. ચાંદલોડિયામાં વંદે માતરમ રોડ પર અંડરપાસનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગોતા, થલતેજ, હેબતપુર સહિતના વિસ્તારોમાં 1800 LIGના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. SP રિંગ રોડ પર અંદાજિત 18 કરોડ રૂપિયાના ખર્ચે મુમતપુરા જંકશન પરના અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો લો ગાર્ડન પાસે BRTS સ્ટેશનથી પંચવટી સર્કલ થઈ આંબાવાડી સર્કલ પર L આકારનો ફ્લાયઓવર બનાવવાનું આયોજન છે. આ ફ્લાયઓવર CN વિદ્યાલય સુધી લંબાવાશે. CAA પર નિવેદન આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કાયદાથી કોઈની નાગરિકતા છીનવાશે નહીં. આથી કોઈએ ડરવાની જરૂર નથી. એ તમામ લોકો કે જેમણે 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોય તેવા શરણાર્થીઓને આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મળશે. જે લોકો અખંડ ભારતનો જ ભાગ હતા અને તેમને ધર્મને કારણે ભેદભાવ તથા ત્રાસનો સામનો કરવો પડતો હતો તેમને નાગરિકતા આપવી એ આપણી બંધારણીય જવાબદારી છે. વિભાજન સમયે કોંગ્રેસ નેતાઓએ તેમના ભાષણમાં કહ્યું હતું કે વિભાજન સમયે વિખૂટા પડેલા લોકો જ્યારે ભારત આવશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે. એ વચન કોંગ્રેસે નિભાવ્યું નહીં, પરંતુ આજે નરેન્દ્ર મોદી સરકારે વચનનું પાલન કરી રહી છે. આ સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 2019માં જ આ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે થોડો વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને વોટ બેંક મજબૂત કરવા માંગે છે. તમામ વિપક્ષો પછી તે અસદુદ્દીન ઓવૈસી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય કે કેજરીવાલ હોય, તેઓ જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે.
तो किसी और व्यक्ति को डरने की जरूरत नहीं है, क्योंकि सीएए में किसी की नागरिकता लेने का प्रावधान ही नहीं है। सीएए सिर्फ और सिर्फ 3 देश अफगानिस्तान, पाकिस्तान और बांग्लादेश से हिंदू, सिख, बौद्ध, क्रिश्चियन और पारसी, जो जैन और पारसी शरणार्थी आए हैं, इनको उनका अधिकार देने का कानून है। सारे विपक्षी दल, ओवैसी हो, राहुल गांधी जी हो, या अरविंद केजरीवाल हो, या ममता जी हो, ये झूठ की राजनीति कर रहे हैं। इसलिए टाइमिंग का महत्व नहीं है। भारतीय जनता पार्टी ने 2019 में अपने घोषणा पत्र में कहा है कि हम सीएए लेकर आएंगे और पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश के जो शरणार्थी है उनको नागरिकता देंगे। तो भारतीय जनता पार्टी का एजेंडा बहुत स्पष्ट है और वो एजेंडे के आधार पर हमें बहुमत मिला है। 2019 में ही ये बिल संसद के दोनों सदनों ने पार कर दिया। उसके बाद कोविड के कारण थोड़ा लेट हुआ। अब टाइमिंग का क्या महत्व है? કેન્દ્ર સરકારે સીએએ કાયદો લાગુ કરતા તે મુદ્દે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વસતા વિસ્થાપિતોએ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કર્યું હતું। આ સમારોહને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભારતની નાગરિકતા સંદર્ભે રહેલા પ્રશ્નોના ઝડપી નિકાલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અકલ્પનીય યાતનાઓ સહન કરી પાડોશી દેશોમાંથી આવેલા અને ભારતમાં વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતા મેળવવાનું સ્વપ્ન આ કાયદાના અમલથી સાકાર થયું છે। આ પ્રસંગે પાકિસ્તાનથી ભારતમાં આવીને રાજકોટ, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાંથી સ્થાયી થયેલા 107 વિસ્થાપિતોએ હર્ષ સંઘવીને ભેટ તેમજ અભિનંદન પત્રો પાઠવ્યા હતા। કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા। આપવાનો કાયદો છે। આ કાયદાથી કોઈનું બી નાગરિકત્વ છીનવી લેવું એ આ કાયદાનો ઉદ્દેશ નથી। મોટા પાયે સીએ નો લાભ આપણા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવનાર શરણાર્થી બંધુઓને મળવા જઈ રહ્યો છે। તો એ ગુજરાતમાં પણ આપણે ત્યાં આવી હિન્દુ વિસ્થાપિત સંખ્યા મોટા પ્રમાણમાં છે। સહજતાથી બધાને કે અભણપણ બહુ મોટી સંખ્યા છે, તો એને સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ એક કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ। मेरे पेरेंट्स को ऐसा लगा कि हमारा लाइफ अभी नहीं है, ना हमारे लड़कियों का कोई फ्यूचर है, ना बच्चों का फ्यूचर है, तो हमने 1990 में पेरेंट्स के साथ यहाँ माइग्रेट किया था। यहाँ आने के बाद मुझे ऐसा लगता है कि गुजरात सबसे सेफ जगह है, मोदी जी का राज्य है, और तो यहाँ आने के बाद हम बहुत सुरक्षित फील करते हैं। लेकिन मुझे नागरिकता लेने के लिए 26 साल लगे। तो वो जो एक हमारा घर, मतलब हम हिंदुस्तानी हैं, वो जो हमें सौभाग्य दिया ना, हमें जो फीलिंग्स दी है वो मोदी जी ने दी है। तो उसके लिए ये सीए लागू होने के लिए मैं मोदी जी को, आदरणीय अमित शाह जी को बहुत बहुत धन्यवाद करना चाहूंगी। हमारी पूरे जितने भी लोग आए हैं वहां से, उन सबकी तरफ से बहुत बहुत धन्यवाद। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ આજે 18,626 પાનાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે। પ્રવર્તમાન બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, વિધાનસભા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતાઓ વિશે આ સમિતિ દ્વારા સંશોધન તથા ભલામણો કરવામાં આવી છે। સમિતિ દ્વારા તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તેમના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા। આ સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, નાણાં આયોગના પૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, પૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ અધિવક્તા હરીશ સાલ્વે પણ સામેલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના JLN સ્ટેડિયમ ખાતે સાંજે 5 વાગે PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સંબોધિત કરશે। આ પ્રસંગે તેઓ દિલ્હીના 5,000 સહિત 1 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને યોજના હેઠળ લોનનું વિતરણ કરશે। અત્યાર સુધીમાં 82 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને 10,978 કરોડથી વધુની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે। એકલા દિલ્હીમાં લગભગ 2 લાખ લોનનું વિતરણ થયું છે। પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન દિલ્હી મેટ્રોના ફેઝ 4ના 2 વધારાના કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે। લાજપત નગરથી સાકેત G બ્લોક અને ઇન્દરલોકથી ઇન્દ્રપ્રસ્થ આ કોરિડોર મળીને 20 કિલોમીટરથી વધુ લંબાઈના હશે અને કનેક્ટિવિટી સુધારવામાં અને ટ્રાફિકની ભીડને વધુ ઘટાડવામાં મદદ કરશે।
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પ્રસાર ભારતીની ન્યૂઝ શેરિંગ સેવા પીબી શબ્દ લોન્ચ કરી હતી, જે તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં 50 શ્રેણીઓમાં સમાચાર વાંચનની સામગ્રી પ્રદાન કરશે. આ દરમિયાન તેમણે દૂરદર્શન સમાચાર અને આકાશવાણીની સંશોધિત વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ પણ લોન્ચ કરી હતી. આ અવસરે તેમણે કહ્યું હતું કે આજનો દિવસ દેશના માહિતી અને પ્રસારણ ક્ષેત્ર માટેનો ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું, વર્ષોથી પ્રસાર ભારતીએ સમાચાર વિતરણનું વિશાળ નેટવર્ક વિકસાવ્યું છે, તેમજ દરેક પ્રાદેશિક ભાષામાં દેશના ખૂણે ખૂણેથી સમાચાર એકત્ર કર્યા છે. અમે હવે આ સચોટ અને અર્થપૂર્ણ સામગ્રીને ભારતના બાકીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉદ્યોગ સાથે શેર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની અનેક ચેતવણીઓ બાદ અશ્લીલ અને અભદ્ર સામગ્રી માટે 18 OTT પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં 19 વેબસાઇટ, 10 એપ્સ, OTT પ્લેટફોર્મના 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ દેશભરમાં બ્લોક કરાયા છે. ડ્રીમ્સ ફિલ્મ્સ, વૂવી, યસમા, અનકટ અડ્ડા, ટ્રાય ફિલક્સ, એક્સ પ્રાઇમ, ન્યૂ ફિલક્સ, મૂડ એક્સ સહિત એપ 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે OTT ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે. હોળી ધૂળેટીના તહેવાર પર એસટી વિભાગ રાજ્યમાં વધારાની બસ દોડાવશે. અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભુજ સહિતના શહેરોમાંથી ગોધરા, દાહોદ, છોટાઉદેપુર જેવા જિલ્લા માટે વધારાની 1500 બસનું સંચાલન કરાશે. કામ ધંધાર્થે પોતાના વતનથી દૂર રહેતા લોકોને વધારાની બસથી ફાયદો થશે. આ ઉપરાંત હોળી ધૂળેટી પર દ્વારકા અને ડાકોરમાં ફૂલ ડોલ ઉત્સવનું આયોજન કરાશે. આ માટે પણ એસટી વિભાગ વધારાની 500 બસ દોડાવશે. એસટી વિભાગની વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પર મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. યાત્રાધામ અંબાજીનો પ્રસાદ હવે ઘરે બેઠા મેળવી શકાશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકાય તે માટે ખાસ વેબસાઇટ પર સવલત ઊભી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં દર વર્ષે સ્થાનિક કક્ષાએથી 1 કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થાય છે, ત્યારે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખી આ સવલત શરૂ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ હવે ઘરે બેસીને 100 રૂપિયામાં ચીક્કી અને મોહનથાળના 4 પેકેટ ઓનલાઈન ઓર્ડર કરી શકશે. ઉપરાંત દેશ વિદેશમાં પણ આ પ્રસાદની ડિલિવરી કરાશે. ઓનલાઈન પ્રસાદ આપણે વેબસાઇટ ઉપર આપણી જે લિંક મૂકેલી છે એના દ્વારા એ ભક્તો આપણને પ્રસાદનો ઓર્ડર કરતા હોય છે અને એના દ્વારા એને પ્રસાદ કુરિયર દ્વારા એને હોમ ડિલિવરી પ્રસાદ મળે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે. એ 100 રૂપિયાના 4 પેકેટ પ્રસાદ એના ઘેર પહોંચતો થાય છે. મિનિમમ 100 રૂપિયાના એને ઓર્ડર આપવાનો થાય અને એના ગુણાંકમાં 25 એના ગુણાંકમાં પણ એ રીતે આપણે એને પ્રસાદનો લાભ મળી શકે છે. ત્યારે ખૂબ જ મંદિરમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ચીક્કીનું અને મોહનથાળનો પ્રસાદ મળે છે. 100 રૂપિયામાં 4 પેકેટ ઓનલાઈન ઘરે પહોંચાડી દે છે. ખૂબ જ સારી સુવિધા છે. મંદિરમાં પણ ખૂબ જ સરસ વ્યવસ્થા છે. અમદાવાદમાં સીપેટ સેન્ટર ખાતે 15મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ EPM 2014નું આયોજન કરાયું છે. પોલિમર એડવાન્સમેન્ટ ક્ષેત્રે વિકાસ અને પડકારો મુદ્દે આયોજિત આ કોન્ફરન્સ 3 દિવસ ચાલશે, જેમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યોગકારોની સાથે સાથે પર્યાવરણવિદો પણ ભાગ લઈ રહ્યા છે. પર્યાવરણને બચાવવા મુદ્દે પણ આ પરિષદમાં ચર્ચા કરવામાં આવશે. પ્રથમ દિવસે પદ્મશ્રી પ્રોફેસર અનિલ જોશીએ પર્યાવરણ બચાવ મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. इकोलॉजी एंड इकोनॉमी अगर दोनों एक फुट स्टेप में नहीं चलेंगे, एक भी ज़्यादा रहेगा, इकोलॉजी ज़्यादा होगी तो हम जंगल में रहने वाले हो जाएंगे. पहले थे ही हम आदिवासी. अभी इकोनॉमी बहुत ज़्यादा होगी तो दुनिया भर में जो हालात ग्लोबल वार्मिंग, क्लाइमेट चेंज के वो और बढ़ेंगे. इसलिए इकोलॉजी एंड इकोनॉमी को एक फुट स्टेप में होना और ये दायित्व आने वाले समय में शोध का भी है और एकेडमिक इंस्टीट्यूट, रिसर्च इंस्टीट्यूट्स का है. आने वाली पीढ़ी के लिए सुरक्षा का सवाल है जो ज़्यादा ज़रूरी है. विकसित भारत का एक अमूल्य जो कॉन्सेप्ट है उसमें देश में बहुत सारी चीज़ों का उत्पादन करना, आयात पर जो है निर्भरता उसको कम करना, तो इन सब चीज़ों के लिए जो है हमें और प्रौद्योगिकी की ज़रूरत है, हमें रिसर्च की ज़रूरत है
तो अब ये है कि हम लोग छोटे छोटे पॉकेट्स में जो रिसर्च कर रहे हैं जो कि समाज के लिए उपयोगी है। इस कॉन्फ्रेंस की सबसे बड़ी जो महत्वपूर्ण चीज़ ये है कि जो देश का भविष्य, जो आगे आने वाले 25 वर्षों में युवा बनेंगे, इस कॉन्फ्रेंस में 5 जो सर्वोत्तम पेपर हैं उनको जो है स्पॉन्सर किया और उनको जो है पुरस्कार देने की घोषणा करी। ગાંધીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન ખાતે ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે। 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં 100થી વધુ સંશોધન પત્રો રજૂ કરાશે। ફેશન ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતા, સાંસ્કૃતિક એકીકરણ સહિતના મુદ્દે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે। मुख्य थीम है सस्टेनेबिलिटी एंड मिशन लाइफ અને એની સાથે ક્રિએટિવિટી, કલ્ચરલ ઇન્ટિગ્રેશન, એન્ટરપ્રિન્યોરશિપ એને કઈ રીતે આ ઇફેક્ટ કરે છે એના ઉપરની આ થીમ છે। ખૂબ અગત્યની અને કન્ટેમ્પરરી થીમ છે। અત્યારે જે આપણે પ્રશ્ન બધા જે ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છીએ, ક્લાઇમેટ ચેન્જ અને બીજા બધા, એના માટે આ ખૂબ રેલેવન્ટ થીમ છે। 100થી વધારે રિસર્ચ પેપર આના અલગ અલગ સંલગ્ન વિષય ઉપર એમણે મંગાવેલા છે અને 3 જેટલા પેનલ ડિસ્કશન છે। તો આ ખૂબ અગત્યનું છે। પંચમહાલ જિલ્લાના ગોધરામાં જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના ઉપક્રમે સ્નેહ મિલન અને નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। જિલ્લામાં ફરજ બજાવનારા તલાટી કમ મંત્રીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પંચમહાલ જિલ્લાના ફરજ બજાવતા 364 જેટલા તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ એ હતો કે નવનિયુક્ત જે તલાટી કમ મંત્રીઓ છે તેઓનું સન્માન થાય અને એકબીજાથી પરિચિત થાય, સાથે વહીવટ કઈ રીતે સરળ કરવો તે બાબતની ચર્ચા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી। વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગોની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। 15થી 19 માર્ચ સુધી યોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ 8 રાજ્યોની ટીમ ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટ પૂર્વે વ્હીલચેર રેલીનું પણ વિસનગરમાં આયોજન કરાયું હતું। ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘના સુરેખા પટેલ, અશોક પટેલ, સાંકળચંદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદી, પ્રો હોસ્ટ ડોક્ટર PM ઉદાણી વગેરે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। એસકે યુનિવર્સિટીમાં જે આ વ્હીલચેર ક્રિકેટનો પ્રોગ્રામ થઈ રહ્યો છે એની રેલીમાં અમે બધાએ જોઈન્ટ થયા છીએ 8 ટીમો અને એની મને બહુ ખુशी છે। रैली के अंदर 8 टीमों ने पार्टिसिपेट किया। लगभग 125 से 130 व्हीलचेयर खिलाड़ी है और रैली को निकालते हुए हमें सभी खिलाड़ियों को बहुत खुशी हो रही है कि जो यहाँ के सपोर्टिंग स्टाफ है जिन्होंने ये रैली निकाल के एक भव्य दिव्य एक व्हीलचेयर क्रिकेट का शुभारंभ होने जा रहा है। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 2.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન ભવનનું છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું। નવું ભવન બનતા સ્થાનિકોની સુવિધામાં વધારો થવાની સાથે સાથે જિલ્લા પંચાયતની કામગીરીમાં પણ ઝડપ આવશે। હું આ તિલકવાડા તાલુકાની તમામ જનતા વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માં નર્મદાના ખોળે વસેલો તિલકવાડા ગામ અને તિલકવાડા તાલુકાની જનતા માટે ખૂબ મોટી રકમ ફાળવીને આ અદ્યતન બિલ્ડિંગ નું નિર્માણ કર્યું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, એમાં વિકાસની વાતો હોય, લોકોને માટે અનેક યોજનાઓ હોય, તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમક્ષ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે એ માટેનું આજે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં હોળીના તહેવારનું અતકેરું મહાત્મય છે અને હોળીનો તહેવાર આદિવાસીઓ માટે સૌથી મોટો તહેવાર ગણાય છે।
હોળીના તહેવારની ઉજવણી આંબલી 11થી શરૂ થાય છે અને રંગપંચમી સુધી ઉજવાય છે. આ ઉજવણી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રીતે મેળાનું આયોજન થાય છે અને મેળામાં ઢોલ નગારા વગાડવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઢોલ નગારાની ખરીદીમાં પણ ભારે તેજી જોવા મળે છે, તેમ ઢોલના વેપારીઓએ જણાવ્યું હતું. હોળીના ઢોલ અમે બનાવીને વેચીએ છીએ. નાના મોટા દરેક વેરાયટીના હોળીના મોસમમાં જ વપરાય છે અને હોળીમાં વગાડે છે. તો સારા બધા ઢોલ એવા વેચાય છે, એનાથી અમે રોટી કમાઈએ. મહીસાગર જિલ્લામાં હોળીના ઢોલ મેળા ચાલે છે. દરેક મેળાના અંદર ઢોલ વેચાણ થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના ઉપક્રમે જૂનાગઢમાં ટેકનોલોજી અને મશીનરી ડેમોન્સ્ટ્રેશન મેળાનું આયોજન કરાયું છે, જેને ધારાસભ્ય સંજય કરોડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ખુલ્લો મૂક્યો હતો. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બહોળી સંખ્યામાં ખેડૂતો આ મેળામાં હાજર રહ્યા હતા. ટેકનોલોજીના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરીને વધુ પાક કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન અને નિદર્શન યોજાયા હતા. અલગ અલગ ટેકનોલોજી સાથે આજે એક ફેર છે અને બધા ખેડૂત મિત્રો આ ટેકનોલોજી અને એમની પદ્ધતિને અનુસરણ કરી અને એક આધુનિક ખેતી તરફ આગળ વધે અને એમનું ઉત્પાદન વધારે અને ખર્ચ ઘટાડે એવા પ્રયત્નો જ્યારે કૃષિ યુનિવર્સિટી કરી રહી છે, ત્યારે તમામ અધિકારીઓ વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખેડૂતોને વિનંતી છે કે આ ફેરનો મેળાનો ખૂબ ઉપયોગ કરે. બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્રએ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત સૌથી ઓછું મતદાન થયું હોય તેવા બૂથ પર બેઠકો કરી મતદારોને મતદાનનું મહત્વ સમજાવી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે બહાર નીકળવા સમજાવવામાં આવી રહ્યા છે. આ અંગે બનાસકાંઠા કલેક્ટર વરુણ બરણવાલે જણાવ્યું કે બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી માટે 5,51,601 મતદારો નોંધાયેલા છે, ત્યારે ઈવીએમ વિશે જાગૃતિ લાવવા જિલ્લામાં રથ ફેરવવામાં આવી રહ્યો છે. ગયા વખતે 64% જેટલું મતદાન થયું હતું, જે નેશનલ એવરેજથી 3% ઓછું હતું. આ વખતે અમારું પ્રયત્ન છે કે નેશનલ એવરેજથી આપણે ઉપર જઈએ. લગભગ 550 બૂથ એવા છે જ્યાં મેલ અને ફિમેલ વચ્ચે 10%થી વધારે તફાવત હતી. તો આ બધા બૂથ્સને આઈડેન્ટિફાઈ કરીને અમે આ એરિયાસની અંદર સ્પેશિયલ મિટિંગ કરીને વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ અને જનરલ મતદારો બૂથ સુધી આવીને મતદાન કરે તેવા પ્રયત્નો કરીએ છીએ. એના સિવાય જે સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી અને અલગ અલગ જે કન્વેન્શનલ ચેનલ્સ છે એ મીડિયાના માધ્યમથી, એ બધા માધ્યમથી અમે મતદાર જાગૃતિના પ્રયત્નો કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2024ની ઉજવણી અંતર્ગત 100 દિવસનું કાઉન્ટડાઉન આજથી શરૂ થયું છે. વર્ષ 2023માં ગુજરાતે યોગ દિવસ પર અનેક રેકોર્ડ બનાવ્યા હતા, જેમાં સૂર્યના કિરણ સાથે સૂર્ય નમસ્કારનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારે યોગને ઉત્સવ તરીકે મનાવવા તેનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે 100 દિવસ દરમિયાન 100 અલગ અલગ શહેરમાં યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યની વિવિધ જેલમાં કેદીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ 21મી જૂન ઇન્ટરનેશનલ યોગા દિવસ આ વર્ષે યોગોત્સવ નામે ગુજરાતના લાખો નાગરિકો યોગા કરીને ઉજવશે. આ વખતે 21મી જૂન ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા ગુજરાતમાં તેને યોગોત્સવ તરીકે ઓળખવામાં આવશે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા સુમુલ ડેરીના અમૂલ આઈસ્ક્રીમ વેફલ કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આઈસ્ક્રીમ પ્લાન્ટની હાલ પ્રતિદિન 50,000 લીટર જેટલી ઉત્પાદન ક્ષમતા છે, જેને વધારીને 1 લાખ લીટર કરી દેવામાં આવશે. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ₹866 કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ₹50.42 કરોડના ખર્ચે 9 જેટલા વિયર બનવા જઈ રહ્યા છે.
જેનાથી ડાંગ જિલ્લાના સ્થાનિકોના પાણીના પ્રશ્નોનો અંત આવશે તેમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું. આ યોજનાથી ડાંગ જિલ્લાના કુલ 269 ગામોને લાભ મળશે તેમજ આશરે 452 હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહેશે. આટલો બધો વરસાદ પડે છે અને એ આખો વરસાદનું પાણી વહીને દરિયાને અંદર જાય છે ત્યારે ક્યારેક અમુક ગામોમાં એપ્રિલ મેમાં તકલીફ પડી. એ અમે ડાંગ જિલ્લા વતી સરકારને અંદર રજૂઆત કરી છે અને આ રજૂઆતના અનુસંધાને આ ડાંગ જિલ્લાને તાપી આધારિત આપણને 269 જેટલા ગામોને પીવાનું પાણી મળી રહે એના માટે 866 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. થોડા દિવસ પછી આ ટેન્ડર ખુલશે અને પછી આ ડાંગ જિલ્લાને તાપી જિલ્લાનું જે તાપી નદીનું જે પાણી છે એનો પણ લાભ મળશે. આર્થિક રીતે નબળા વર્ગોના સામાજિક ઉત્થાન અને રોજગારને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું હતું. 522 જિલ્લાઓના 1 લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કામદારોને આનો લાભ મળશે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેટલાક સમાજો જે આર્થિક રીતે નબળા છે તેમને ઓછા વ્યાજદરે ઋણ મળશે, જેથી તેઓ પોતાનો નવો વ્યવસાય ચાલુ કરીને આત્મનિર્ભર જીવન જીવી શકશે. યશસ્વી પ્રધાનમંત્રીએ આ સ્કીમના લોન્ચિંગની સાથે સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અનેક લાભાર્થીઓ સાથે પણ ચર્ચા કરી અને વિકસિત ભારતના સંકલ્પમાં આ અતિ મહત્વનો સમાજનો આ વંચિત વર્ગ પાછળ ન રહે અને એ મુખ્ય પ્રવાહમાં આવે અને સાથે સાથે અનેક યોજનાઓનો લાભ ટેકનોલોજીથી મેળવે એ માટે આજે પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું. જે આયુષ્માન કાર્ડનો મને લાભ મળ્યો તે માટે સરકારશ્રીનો આભાર. જે આ મને કાર્ડનો લાભ મળ્યો છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજે વિશ્વ કિડની દિવસ છે. કિડનીના સ્વાસ્થ્ય અને તેના સામાન્ય કાર્યને અસર કરી શકે તેવા વિવિધ રોગો વિશે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે આ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે બધા માટે કિડની આરોગ્ય. કિડની એ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે અને તેને ફિટ અને સ્વસ્થ રાખવા માટે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા 2006 વિશ્વ કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. બુધવારના ભારે કડાકા બાદ આજે ભારતીય શેર બજારમાં રોનક પાછી ફરી છે. મુંબઈ શેર બજારનો સૂચકાંક સેન્સેક્સ 335 આંકના વધારા સાથે 73,097 આંક પર બંધ રહ્યો હતો. તો નેશનલ શેર બજારનો સૂચકાંક 148 આંકના વધારા સાથે 22,146 આંક પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં લેવાલી જોવા મળી હતી. તો આઈટી, પાવર, ટેલિકોમ સેક્ટરના શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા, જ્યારે બેન્કિંગ શેર્સમાં નિરાશાનો માહોલ રહ્યો હતો. બીજી તરફ રેકોર્ડ બ્રેક તેજી બાદ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 112 રૂપિયાના ઘટાડા સાથે 65,785 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 294 રૂપિયાના વધારા સાથે 75,464 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો ડોલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત રહેતા 82.83ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવમાં તેજીનો દોર યથાવત રહેતા હાલ બેરલ દીઠ ભાવ $84 પાર કરી ગયો છે. આ સાથે સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.